સુરત જ નક્કી કરે છે કે 10,000નો પથ્થર 1.5 લાખમાં વેચાશે કે 10 લાખમાં. એક સમય હતો કે જ્યારે ભારત દુનિયાનું એકમાત્ર ડાયમંડ પ્રોડ્યુસર હતું. કોહિનૂર, હોપ ડાયમંડ, નિઝામ ડાયમંડ બધા જ ભારતના ડાયમંડ હતા. 1726 સુધીમાં આપણી સંપૂર્ણ મોનોપોલી હતી. પણ પછી બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, રશિયામાં ડાયમંડ મળતા રહ્યા અને ભારત ધીમે ધીમે પાછળ રહી ગયું. આજે આપણી સ્થિતિ એવી છે કે અત્યારે આપણી પાસે મધ્યપ્રદેશમાં આવેલી પન્ના એક જ માઇન છે કે જેની કેપેસિટી 84,000 કેરેટ પર યરની છે કે જે દુનિયાના 0.1% પણ નથી. 1800માં જ્યારે ભારતમાં હીરા ઓછા પડવા લાગ્યા ત્યારે ગુજરાતી વેપારીઓ બર્મા ગયા. ત્યાં તેમણે જેમસ્ટોનનો બિઝનેસ સમજ્યો અને પૈસા પણ કમાણા. પણ જ્યારે 1942માં જાપાને બર્મા પર હુમલો કર્યો ત્યારે તેઓ ગુજરાત પાછા આવ્યા અને સાથે આવી એક એવી સ્કિલ હીરા તરાસવાની. સુરત જે પહેલા ટેક્સટાઇલ માટે ઓળખાતું હતું એ આજે દુનિયાનું ડાયમંડ કટિંગ અને પોલિશિંગ હબ બની ગયું. પણ હવે એક નવી ચેલેન્જ સામે આવી રહી છે. ગ્લોબલ તણાવ અને વોરના કારણે ડાયમંડની ડિમાન્ડ ઘટતા સુરતમાં ઘણા યુનિટોમાં પ્રોડક્શન સ્લો થયું છે અને કામદારો પર પણ અસર પડી છે. સાથે સાથે CVD અને લેબ ગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડને ચેલેન્જ આપી રહ્યા છે. પણ સુરત ફરી એકવાર લેબ ગ્રોન ડાયમંડને એડોપ્ટ કરી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.